આવતીકાલથી શરૂ થતા નવરાત્રી પર્વને અનુલક્ષીને કચ્છના સમગ્ર વિસ્તારોમાં ધમધમાટ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને માતાના મઢ ખાતે પદયાત્રીઓના પ્રવાહમાં પણ ખાસો એવો વધારો જોવા મળી રહ્યો છે। તેવા સમયે પદયાત્રીઓની સેવા કરીને પુણ્ય કામ કરવા માટે અનેક સેવાભાવીઓ આ કાર્યમાં પણ જોડાવવા ઉત્સાહપૂર્વક કાર્ય કરી રહ્યા છે। 3 દાયકાથી સતત દર વર્ષે કાર્યરત એવા નખત્રાણા પાસેના વિરાણી ગામ નજીક સ્વર્ગસ્થ રાજેશ ઠક્કર આશાપુરા પદયાત્રી કેમ્પ તરીકે ઓળખાતા આ કેમ્પમાં જાણીતા સ્વર્ગીય મંગલદાસ અને વાસુદેવભાઈ રામદાસ ઠક્કરના સહયોગ રહ્યો છે, જે 3 દાયકાથી પણ વધુ સમયથી મોટી સંખ્યામાં પદયાત્રીઓની સેવાથી ધમધમી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે દરેક સેવા કાર્યકરો વગર મહેનતાણાએ પદયાત્રીઓની વિના સેવાથી સેવા કરી રહ્યા છે। ઉપરાંત પદયાત્રીઓ માટે આરામ સહિત ગરમ પાણી સાથે નહાવાની પણ સગવડ ઉપલબ્ધ કરાવેલ છે। ખાસ સેવા તરીકે મેડિકલ અને દવાઓની ઉત્તમ સુવિધા અત્રે પૂરી પાડવામાં આવી રહી છે। ભુજથી આવી છે। કેટલા વર્ષોથી આવો છો? અમને 23-24 વર્ષ છે। 24 વર્ષ છે। આ કેમ્પનો જે ઇતિહાસ છે બરાબર, ત્યારે કેવી રીતે શરૂઆત થઈ ને અત્યારે શું માહોલ છે? એટલે અમે આવ્યા ત્યારે આજે મને લાગે છે 32 વર્ષ 34 વર્ષ થયા। અમને 24 વર્ષ થયા। જે પહેલાં બે ચાર મોટા રસલિયા અંગિયા બધા આજુબાજુના ગામના આવતા હતા। રાત્રે અમે મેડિકલ ઉપર અમે સેવા કરીએ, પછી કાકાઓ હોય ને પૂછીએ। એ કેમ્પના અત્યારે એ કે અમે ગામમાંથી કંતાનના લઈ આવતા હતા, ગુણીના કંતાન અહીંયા બાંધીએ, પછી એક ડબ્બામાં સંચો ને હોય, એક ડબ્બામાં લોટ લઈ આવીએ, તેલની બેણી લઈ આવીએ, ચા ને પૂરી ખારવતા હતા। એમાં હાજીપીર પહેલો હાજીપીરવાળા, પછી માતાના મઢવાળા, એવી રીતના બે ભેગા કેમ્પ ચાલુ કર્યા। પછી કેમ્પ હાજીપીરનો બંધ થઈ ગયો અને માતાના મઢનો ચાલુ રહ્યો છે। વિરાણી કેમ્પ આજથી 35 વર્ષ પહેલાં ચાલુ થયો છે ને મંગલ કાકાએ શરૂઆત કરી છે ને આ કેમ્પ 35 વર્ષથી સતત રાબેતા મુજબ ચાલુ છે। અત્યારે પણ ગામના ભાઈ બહેનો વિરાણીના મોટી વિરાણીના ભાઈ બહેનો સતત સેવા આપે છે અને બહુ સારી રીતે કેમ્પનું આયોજન સરસ રીતે પૂરું થાય છે ને અત્યારે પણ આજે પણ 9 તારીખથી ચાલુ થયું છે અને 14 તારીખના મહાઆરતી છે, તો વિસર્જનમાં મહાઆરતી 14 તારીખના થશે। ગામમાં બહુ જ ઉત્સાહ છે। મહિનો દિવસ પહેલાં બહુ ઉત્સાહ કરે કે ક્યારે કેમ્પ ચાલુ થાય ને ક્યારે અમે ગામની બહેનો ભાઈઓ બધા વડીલ બધા જ સેવા સારી રીતે આપે છે। આ રાજેશ ઠક્કર આશાપુરા પદયાત્રી કે વિરાણી કેમ્પ આ વર્ષે 35મા વર્ષમાં પ્રવેશ કર્યો છે। પાયાના પથ્થર મંગલકાકા અને એમના ભાઈ વાસુભાઈ, જેમણે આ કેમ્પમાં જે લોહી રેડ્યું છે ને નાના પાયેથી જે આ બધું મોટું કરી, વૃક્ષ પણ એમણે વાવ્યું છે અને પાણી પણ એમણે પાયા છે। અમને તો વટોવૃક્ષ રૂપી બધું તૈયાર મળ્યું છે, જે એમના માર્ગદર્શન અને એની પ્રત્યક્ષની પણ પરોક્ષ હાજરી અહીંયા હંમેશા રહે છે। સ્વર્ગસ્થ મંગલકાકા, વાસુભાઈ, મારા પૂજ્ય પિતા શ્રી જમનાદાસભાઈ અને નામી અનામી તમામ કાર્યકરો જે 35 વર્ષથી આ કેમ્પમાં સેવા આપ્યા હતા, એવા જે સ્વર્ગધામમાં પહોંચ્યા છે, એમની સતત હાજરી અહીં રહે છે। અમને એના આશીર્વાદથી અત્યારે આ કેમ્પ બહુ સરસ અને સારી રીતે ચાલે છે। સૌથી વિશેષ બાબત એ છે કે અહીંયા જે અમારા કાર્યકર મિત્રો છે, જે ગામે ગામથી આવે છે, ભુજ, વંગ, રસલિયા, વિરાણી, નખત્રાણા, તમામ નિસ્વાર્થ સેવાના કાર્ય માટે અહીં આવે છે। કોઈ પણ પગારદાર અહીં માણસ નથી અને જે કાર્ય અહીંયા કરે છે એમનો ભાવ જે અહીંયા હોય છે ને, એ પ્રસાદ રૂપે અમે ભાવિક ભક્તો અને પદયાત્રીઓને પીરસીએ છીએ।